શું તમે ક્યારે વિચાર્યું છે કે માત્ર એક સરકારના આદેશથી લાખો લોકોની ઊંઘ અને તેમની આઝાદી હવે કેવી રીતે છીનવાઈ શકે છે? મિત્રો, જો તમે અમેરિકામાં રહો છો તો ધ્યાનથી સાંભળજો. હું તમને એક એવી હકીકત અત્યારે જણાવવા જઈ રહ્યો છું જે સાંભળીને તમે ચોંકી જશો. કારણ કે અમેરિકામાં ચાલી રહેલી માસ ડિપોર્ટેશન એટલે કે મોટા પાયે દેશ નિકાલની ઝુંબેશ માત્ર ગેરકાયદેસર રહેતા લોકો માટે જ નથી, પરંતુ ત્યાં વર્ષોથી સ્થાયી થયેલા નાગરિકો માટે પણ એક મોટો ખતરો બનીને ઊભી થઈ ગઈ છે. અને આ આખી વિડીયોની અંદર એક એવો સસ્પેન્સ છુપાયેલો છે કે કેવી રીતે તમારી એક નાનકડી ભૂલ અથવા તો ભૂલ થયો જ ન હોય અને તેના જૂના કેસો, કાયદાકીય કેસ તમારી આખી જિંદગીને પાંજરામાં કેદ કરી શકે છે. અને આ ડરનો પડછાયો એટલો ઊંડો છે કે લોકો હવે પોતાના ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે. તેની પાછળનું અસલી કારણ શું છે તે જાણવા માટે આ અહેવાલને અંત સુધી જુઓ. મિત્રો, અમેરિકામાં હાલમાં ટ્રમ્પ પ્રશાસન દ્વારા જે રીતે માસ ડિપોર્ટેશનની ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે ને, તેની અસર માત્ર કાગળ વગરના લોકો પર જ નથી થઈ રહી, પરંતુ તેની વ્યાપક અસર આખા ઇમિગ્રેટ સમુદાય પર જોવા મળી રહી છે. ન્યુયોર્ક ટાઈમ્સ અને KFF દ્વારા કરવામાં આવેલા એક નવા સર્વેમાં અત્યંત ચોંકાવનારી વિગતો સામે આવીને ઊભી રહી ગઈ છે, જેને નિષ્ણાંતો ચિલિંગ ઇફેક્ટ તરીકે ઓળખાવી રહ્યા છે. આનો અર્થ એ છે કે લોકોમાં એટલો બધો ડર પેસી ગયો છે કે જે લોકો પાસે ગ્રીન કાર્ડ છે અથવા જેઓ અમેરિકાના કાયદેસરના નાગરિકો બની ગયા છે, તેઓ પણ પોતાની જિંદગીની જે પ્રવૃત્તિઓમાં ફેરફાર કરી રહ્યા છે, જેથી કરીને ભૂલ ચૂકે પણ તેમનો સામનો ઇમિગ્રેશન એજન્ટ એટલે કે ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટ એટલે કે IC ના અધિકારીઓ સાથે ન થાય. આ ડર પાછળનું એક મુખ્ય કારણ એ છે કે હવે સર્વેલન્સ એટલે કે દેખરેખની પદ્ધતિઓ બદલાઈ ગઈ છે. અહેવાલો મુજબ TSA એટલે કે ટ્રાન્સપોર્ટેશન સિક્યુરિટી એડમિનિસ્ટ્રેશન હવે સ્થાનિક એરપોર્ટ પર મુસાફરોનો ડેટા સીધો જ IC સાથે શેર કરી રહ્યું છે. હવે જો જશો તો મુશ્કેલીમાં મુકાઈ જશો. આનો અર્થ એ થયો કે જો તમે અમેરિકાની અંદર જ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં પ્લેનમાં મુસાફરી કરી રહ્યા હો તો પણ તમારી માહિતી તપાસવામાં આવશે. અને તાજેતરમાં એરપોર્ટ પર થયેલી ધરપકડનો કારણો ભારે લોકોમાં મોટો ફફડાટ ફેલાયો છે. ખાસ કરીને એવા લોકો જેમના ભૂતકાળમાં કોઈ કાયદેસરના કે પછી કાયદાકીય પ્રશ્નો રહ્યા હોય અથવા તો જેમના નામે જૂના રિમૂવલ ઓર્ડર પેન્ડિંગ હોય. તેમના માટે હવે અઘરું બની જશે મુસાફરી કરવું, પણ અત્યંત જોખમી પણ છે. અને આ ભયને કારણે લોકોના જીવનશૈલીમાં મોટો બદલાવ આવ્યો છે અને તેઓ અત્યારે પડછાયામાં જીવી રહ્યા હોય તેવી સ્થિતિ પણ સર્જાઈ ગઈ છે. લોકો જાહેર સ્થળોએ જવાનું ટાળી રહ્યા છે જેથી તેઓ કોઈની નજરમાં ન આવે. અને સૌથી દુઃખની વાત તો એ છે કે આની પાછળ પરિવારો અને બાળકો પર તેમની અસર પડી રહી છે. અનેક વાલીઓએ પોતાના બાળકોને સ્કૂલે મોકલવા જવાનું કે ત્યાંથી લેવા જવાનું બંધ કરી દીધું છે. અને એટલું જ નહીં, લોકો ચર્ચ અને ત્યાં સામાજિક મેળાવડા હોય ત્યાં જવાનું પણ તે લોકો ટાળી રહ્યા છે. જે લોકો અત્યંત બીમાર છે તેઓ પણ હોસ્પિટલે જતા કે પછી મેડિકેર જેવી સેવાઓ લેતા ડરી રહ્યા છે, કારણ કે તેમને લાગે છે કે જો ત્યાં તેમની ઓળખ જાહેર થઈ જશે અને તેમને પકડી લેવામાં આવશે, ઘણા લોકો તો પકડાઈ જવાના ડરના કારણે જ કામ પર જવાનું પણ છોડી દીધું છે, જેમના કારણે તેમની આર્થિક સ્થિતિ થોડી વધારે કથળી રહી હોય તેવું પણ દેખાઈ રહ્યું છે. અને આ આંકડાકીય રીતે જોઈએ તો વર્ષ 2025માં લગભગ 27% ઇમિગ્રેટ્સ અથવા તો તેમના પરિવારોએ ઇમિગ્રેશન સ્ટેટસના ડરના કારણે મુસાફરી કરવાનું જ ટાળ્યું છે. જે લોકો પાસે દસ્તાવેજો નથી તેવા 63% લોકોએ મુસાફરી કરવાનું બંધ કરી દીધું છે. પરંતુ સૌથી નવાઈની વાત તો આમાં એ છે કે જેઓ કાયદેસર રીતે ગ્રીન કાર્ડ ધરાવે છે તેવા 32% લોકો પણ મુસાફરી કરતા હવે ડરી રહ્યા છે. અને 18% એવા લોકો જેઓ હવે અમેરિકાના પાક્કા નાગરિકો બની ગયા છે, તેઓ પણ કોઈ પણ પ્રકારના કાયદાકીય ગૂંચવણોથી બચવા માટે પોતાના જે સ્થાનને
હલાવવાનું નામ નથી લઈ રહ્યા. આરોગ્ય સેવાની વાત કરીએ ને તો 14% લોકોએ ડરના માર્યા જે સારવાર લેવાનું બંધ કરી દીધું છે અને તેટલા જ ટકા લોકોએ ધાર્મિક કે સામાજિક પ્રવૃત્તિઓમાંથી પોતાની જાતને ખેંચી લીધી છે. આર્થિક મોરચે પણ 13% લોકોએ ધરપકડના ડરે નોકરીઓને જવાનું પણ માંડી વાળ્યું છે. આ ડરની ગંભીરતા એ વાત પર સમજી શકાય છે કે 40% એવા વાલીઓ જેઓ ગેરકાયદેસર છે, તેઓ પોતાના બાળકોને શાળાએ મોકલતા ડરે છે. પણ તેની સાથે 10% ગ્રીન કાર્ડ ધારકો અને 6% નાગરિકો પણ આ ભયમાં જીવી રહ્યા હોય તેવો અહેવાલ બહાર પડ્યો છે. 2025ના વર્ષમાં આ ભય ખૂબ જ ડરથી વધ્યો હતો. એપ્રિલ 2025માં માત્ર 13% લોકોએ જ કહ્યું હતું કે તેઓ બહાર જવાનું ટાળે છે, પરંતુ હવે તે સંખ્યા બમણાથી પણ વધી ગઈ છે. અત્યારે મુસાફરી કરવી એ ડરનું સૌથી મોટું કારણ બની ગયું છે, કારણ કે એરપોર્ટ પર માત્ર મુસાફરીના સ્થળો જ નથી રહ્યા, પણ તે એક પ્રકારના ચેકપોસ્ટ બની ગયા છે, જ્યાં તમારા સ્ટેટસની સતત તપાસ થઈ રહી છે. અને નિષ્કર્ષમાં કહીએ તો આઈસીઈ પહોંચ હવે ખૂબ જ વધી ગઈ છે. પહેલા તેઓ માત્ર ચોક્કસ ગુનેગારોને શોધવા માટે હતા, પણ હવે તેમનું ધ્યાન તમામ ડોમેસ્ટિક ફ્લાઇટ પર પણ છે. ખાસ કરીને જેમના વર્ષો જૂના કેસ બાકી છે તેમને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. આ નીતિ માત્ર લોકોને દેશ બહાર નથી કાઢી રહી, પરંતુ તે લાખો કાયદેસરના રહેવાસીઓ અને નાગરિકોની હરવા ફરવાની આઝાદી અને સામાજિક માળખાને પણ જિંદગીભર માટે બદલી રહી છે. ખરેખર આવનારા સમયની અંદર શું થશે તે વિચારવું રહ્યું અને ખરેખર આ એક ચિંતાનો વિષય પણ હોઈ શકે. જો તમે અમેરિકામાં રહો છો તો આગળ શું થશે તે આપણે વિગતે ચર્ચા કરતા રહીશું.